टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નિમેશ સર, પહેલાં તમે વાતચીત સાંભળી છે અતુલ ઓટોના મેનેજમેન્ટ સાથે, તો આપનું પહેલાં તો સ્વાગત કરી લઈએ nimeshthakar.comના નિમેશ ઠાકર આપણી સાથે. સર, પહેલાં તો મેનેજમેન્ટ કમેન્ટ્રી જે તમે સાંભળી તેને જોતા શું ઓબ્ઝર્વેશન્સ તમારા અતુલ ઓટો પર? વેરી ગુડ આફ્ટરનૂન. યસ, જરૂરપણે મેનેજમેન્ટની કોમેન્ટ્રી સાંભળી છે ને જે પ્રમાણે ગાઈડન્સ આપી છે. અગેન હું માનું છું કે ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર જે છે એ ઓલરેડી સારું કરેક્શન ઉપરના લેવલથી જોઈ ચૂક્યા છે. અને નોર્મલી જે પ્રમાણે કંપનીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે જે Q2 પરિણામો હોય છે નોર્મલી સારા આવતા હોય છે. અને જે પ્રમાણે વાત કરી હતી, આઈ થિંક ક્યાંક ને ક્યાંક મને માનવું છે કે એક અત્યારે સ્ટોકની અંદર એક જે માર્કેટ એક્સપેક્ટેડ ગ્રોથ હતો એ નથી આવ્યો. એના હિસાબે માર્કેટની અંદર થોડી નિરાશાજનક છે ને સ્ટોકની અંદર થોડું કરેક્ટિવ મૂવ જોઈ રહ્યા છે. પરંતુ હવે ઓલરેડી કરેક્શન આવી ચૂક્યું છે. અને ડાઉનસાઇડની અંદર જો વાત કરીએ તો મારું માનવું છે કે 400 જે છે 415 400 એક સ્ટ્રોંગ બેઝ છે, સારો સપોર્ટ એરિયા છે. તમે વીકલી ચાર્ટ જુઓ, તમે મંથલી ચાર્ટ જુઓ તો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા આસપાસ છે. એટલે અહીંથી ડાઉનસાઇડ વધારે હું એક્સપેક્ટ નથી કરતો. રિઝલ્ટ બાદ સ્ટોકની અંદર ઓલરેડી આપણે કરેક્શન જોઈ ચૂક્યા છે. એટલે મારી સલાહ રહેશે કે અહીંથી બાય ઓન ડિપ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. હાલાકી સ્ટોકની અંદર હજુ સુધી કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી મળ્યા, એટલે એક સાથે મોટું બાઇંગ ન કરવું જોઈએ. 2-3 પાર્ટની અંદર બાઇંગ કરવાની રણનીતિ અપનાવી જોઈએ. અને ઉપરની તરફ હું માનું છું કે સ્ટોકની અંદર જો અહીંથી રિકવરી જોવા મળે તો નિયર ટર્મની અંદર આપણે 480 થી 500 રૂપિયાની અપમૂવ જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. અને જો 500 ઉપર નીકળે છે તો પણ મોટી અપસાઇડની અપેક્ષા રાખી શકીએ છીએ. પરંતુ હાલ પૂરતું તો વ્યૂ જે છે એ બાઉન્ડ ડિપ્સની રણનીતિ રાખવાની છે. નીચેની તરફ સ્ટોપ લોસ 380 પાસે રાખવાનો રહેશે અને 425 એટલે 415 થી 400 ની વચ્ચે સ્ટોકમાં ખરીદી કરવાની રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંથી વાત કરી અતુલ ઓટોનો મેનેજમેન્ટ સાથે પણ અને નિમેશ સર સાથે પણ અહીંથી સમજ્યા સ્ટોકનો ઓવરઓલ ઓવરવ્યૂ, જેમાં સરે વાત કરી કે 480 થી 500 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે.